દાહોદ એપીએમસી ખાતે આવેલા ખાતર ડેપો પર યુરિયા ખાતર મેળવવા માટે ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા ખેડૂતોની મોડી રાતથી જ લાંબી કતારો લાગી રહી છે। ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે કેટલાક ખેડૂતો છેલ્લા 2 થી 3 દિવસથી સતત ધક્કા ખાવા છતાં પૂરતો જથ્થો મેળવી શક્યા નથી। સમયસર અને પૂરતા પ્રમાણમાં ખાતર મળી રહે તેવી ખેડૂતો દ્વારા ઉગ્ર માંગ કરવામાં આવી રહી છે। યુરિયા ખાતરની આ અછતના કારણે અન્નદાતાઓની મુશ્કેલીઓમાં ભારે વધારો થયો છે અને તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય નક્કર પગલાં ભરવામાં આવે તેવી જરૂરિયાત ઊભી થઈ છે। શું આયોજન છે? ખેતી બી જઈ રહી છે અને પછી ખાતર પાછળ મળે તો હવે ખાતર મેળવાનું આયોજન છેલ્લો લાસ્ટ રહી ગયો, તો આ સુધી આ ખાતરનું શું છે કંઈ કોઈ ઉપયોગ કરતા છે નથી। માણસો રાતે મરી રહ્યા છે, રોડ ઉપર બી અત્યારે મરી ગયા છે 2 જણા ખાતર માટે જ આવતેલા। એ ખાતર અત્યારે હાલ સુધી કોઈનો ઉપયોગ કોઈનો કંઈ જવાબ આલી નહીં રહ્યો। ખાતર લેવા 3 વાગ્યે 2 વાગ્યાના અમે આવી નાખી રાસ તજી રહી છે, મળતું નથી ખાતર અને આટલી બધી આ પબ્લિક થાય છે અને લાઈનમાં ઊભું રહેવાનું તો 4 દિવસ થયા, રખડી રખડીને પાછા જતા રહીએ। સવારમાં 3 વાગ્યા આવીએ, સાંજના 6 વાગ્યે પાછા ઘરે જઈએ। ચોમાસું ચાલી રહ્યો છે, ખેતરોમાં ખેડૂતોએ પોતપોતાના હિસાબે વાવણી કરી દીધી છે અને હવે વારો છે ખાતર નાખવાનો, જેના માટે ખેડૂતો જે છે એમને ધક્કા ખાવાનો વારો આવે છે। હું દ્રશ્ય બતાવવા માંગીશ દાહોદ એપીએમસીમાં, જ્યાં મોડી રાત્રે પુરુષો, મહિલાઓ, વૃદ્ધો સહિત નાના નાના બાળકો અહીંયા ભેગા થાય છે અને કતારબદ્ધ અહીંયા ઊભા થઈ જાય છે અને વહેલી સવારે પોતાનો વારો આવવાનો ઇંતજાર કરતા હોય છે। છતાં કેટલી વાર વગર ખાતરે ખેડૂતોને ઘરે પરત ફરવાનો વારો આવી રહ્યો છે। આ વાતને લઈને જ્યાં એક તરફ ખેડૂતોની અંદર ચિંતા જોવાઈ રહી છે, તો બીજી તરફ ખેડૂતોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો કહેવું અને માનવું છે કે એને વહેલી તકે એમને ખાતર ઉપલબ્ધ થાય। ભૂપેન્દ્ર ચૌધરી, GSTV, દાહોદ।